હેલો એન્ડ વેલકમ બેક ટુ માય ચેનલ પ્રતિસ્વા વ્લોગ્સ. આજનો વ્લોગ કંઈક અલગ જ છે. આજના વ્લોગમાં આપણે જવાના છીએ ફાર્મ હાઉસમાં. એ પણ મારા ફ્રેન્ડનો ફાર્મ હાઉસ છે. એમાં બહુ જ મજા કરવાના છીએ બધા. અને એ ફાર્મ હાઉસમાં સ્વિમિંગ પુલ છે, કિચન ને બધું જ છે. તમને મસ્ત ટૂર કરાવવું છે ફાર્મ હાઉસનું. અને એમ પણ બહુ ગરમી હતી તો કીધું આજે ચીલ કરતા આવીએ. અને સન્ડે હતો તો સન્ડેમાં મજા પણ કરતા આવીએ. તો બન્યા રહેજો આગળના વ્લોગમાં. તમને બહુ જ મજા કરાવું અને ટૂર આપું એ ફાર્મ હાઉસનું. તમે જો આ ચેનલ પર નવા હો તો પ્લીઝ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો આ ચેનલને. તો હું નવા વ્લોગ્સ તમારા માટે લાવતો રહું. પ્લીઝ મને સપોર્ટ કરજો ગાઈસ. તો તમે એન્ટ્રન્સમાં જ જોઈ શકો છો ડ્રેગન ફ્રૂટના પ્લાન્ટ વાવેલા છે. બહુ જ મોટા પાયે છે. તો ચાલો હું તમને આ ફાર્મ હાઉસની ટૂર આપી દઉં. તો સૌ પ્રથમ તમે જેમ જ અંદર એન્ટર થાઓ એમ જ તમે જોઈ શકો છો કે ઉપર જવાની સીડી છે, જ્યાં તમે ટેરેસ પર જઈ શકો છો. પછી અંદર જેમ જ તમે એન્ટર થાઓ એમ જ એક હોલ છે સરસ મજાનો. એમાં સોફા, ટીવી યુનિટ પણ છે અને ટીવી પણ લાગેલું છે. પછી સાઈડમાં તમે જુઓ તો એટેચ સંડાસ બાથરૂમ છે, વોશ બેસિન પણ છે. બાજુમાં જ બેડરૂમ છે, માસ્ટર બેડરૂમ. એમાં એટેચ ટોયલેટ બાથરૂમ બધું જ છે. પછી કિચન પણ છે. કિચનમાં તમે જોઈ શકો છો ફ્રીજ છે, ગેસનો બાટલો, બધું જ છે ત્યાં બનાવવા માટે, રસોઈ બનાવવા માટે બધું જ સામગ્રી છે. પછી પાછળ જ તમે જુઓ એક સ્વિમિંગ પુલ છે સરસ મજાનો. તો ગાઈસ અમે આવી ગયા છે ફાર્મ હાઉસમાં. તમે જોઈ શકો છો આ સ્વિમિંગ પુલ છે પાછળ. અમે ટૂંક સમયમાં કપડાં ચેન્જ કરી અને મળીએ સ્વિમિંગ પુલમાં. ગાઈસ કપડાં ચેન્જ થઈ ગયા છે. નરેન્દ્રભાઈ, હા, નીતિનભાઈ, તો ગાઈસ હવે એન્જોયમેન્ટ ચાલુ કરી દીધો છે. એમ પણ કહેવત છે કે નાયા પછી તમને ભૂખ લાગે જ. તો અમે ઘરેથી જ ચોરાફળી લઈ ગયા હતા અને ત્યાં બેસીને ચોરાફળી ખાધી હતી. બહુ જ મજા આવી ગઈ હતી. હવે બધા ભૂખા થયા છે તો એક નાનું Playing from the start.
અને ફાઇનલી નાવાનું પતી ગયું છે. ઘણું નાયા અમે લગભગ 2-3 કલાક જેવું નહીં લીધું છે અને બસ હવે જમવાનું થોડું તૈયાર કરીને અહીંયા અમે ગોટા બનાવવાના છે દાલવડા. બધું સામાન લઈને આવ્યા છે દાલવડાનો અને દાલવડા બને મસ્ત. આ મોસમ જુઓ ખાલી તમે. સો ગાઈસ બહુ મજા આવી ફાર્મ હાઉસમાં અને મોસમ પણ સરસ છે, મજા આવે એવી. તમે જોઈ શકો છો મારા પાછળ એટમોસ્ફિયર જુઓ. અને બસ હવે થોડી સમયમાં બધા લેડીઝ લોકો છે, બધા ગોટાને બધું બનાવવાના છે દાલવડા. તો જમીએ અને મજા કરીએ. તો નરેન્દ્રભાઈ અને ભાભી બંને ચા બનાવે છે, ચા અને કોફી. અમારા ચાના સ્પેશિયલિસ્ટ છે. થોડા ગરમ થઈ ગયા છે. હા, થોડું ઠંડુ થઈ જાય. બાકી હવે બધું ગોટાનું બધું ખીરું પલાળે છે. દાલવડા, ઓકે દાલવડા છે, સોરી ગોટા નથી દાલવડા. નીતિનભાઈ થાકી ગયા છે બહુ બધા નહીં ને, મજા આવી ગઈ. બસ બસ. તો ગોટા દાલવડાનો પ્લાનિંગ થઈ ગયો છે. દાલવડા બનાવવામાં આવે અને અંદર પણ છે, અંદર પણ છે. થોડી વાર પછી તમને બતાવું અંદર. શિફ્ટ બદલાઈ. તો ગાઈસ હવે અમી બેન અને વનિતા બેન દાળવડા બનાવવા માટે પહેલા મેં અને કોમલ બેને બનાયા. હવે વનિતા બેન. મજા આની મજા અલગ છે. ના બહુ સરસ છે. બાર બધા વખાણ કરે છે. कौन है ये लोग, कहाँ से आते हैं? તો રૂકો જરા, સબર કરો. લાગી ગઈ છે, પરસેવો થઈ ગયો છે એમને. એટલે એમને એમ કહે છે કે નરેન્દ્રભાઈ આવે અને બનાવે. હું તમારો મેસેજ જરા પહોંચતો કરી દઉં છું. ઓકે ઓકે ઓકે. કેવું લાગ્યું આજનો દિવસ? કેવો રહ્યો? બહુ જ મજા આવી. બહુ જ મજા આવી. ખરેખર મજા આવી. ફૂલ એન્જોય કરી એમ. આવી મજા અમે કુંભગઢ ગયા તો તોય નથી કરી. બસ તો ભાઈ પૈસા વસૂલ. લાઈટ ના ખાવા જો અપરૂપ ભાભી જો આ ભાઈ કરી બેઠે બેઠે જો જો અમે કાચું હવે ખોટું કરતા જો આ કકડા જો. સમુદ્રમાંથી પૂરું નીકળવું. નામ લખેલું બતાવ્યું. મીક તળ્યું હોય. મીક તળ્યું છે તે જ નક્કી છે. એટલા બધા એ બોલે નહીં એટલે દાળ વડા ખવાય છે અત્યારે. કડક કડક નીચે ચીલી તો એમ કરીશું. ઉપરનું પડત ખોલી પણ મિક્સ થઈ ગયા મિક્સ છે. થઈ ગયા. નીચે વાળા ઉપર કરી દીધા હતા જીગાભાઈએ. તો એ મારો નથી તળેલો લે